મારું નામ દિવ્યા છે। લોકો કહે છે કે માણસનું નસીબ ભગવાન લખે છે, પણ ક્યારેક ક્યારેક મને લાગે છે કે ભગવાને મારું નસીબ સારું નથી લખ્યું। હું જ્યારે નાની હતી ત્યારે મને સમજ જ નહોતી આવતી કે બાકીના બાળકોની જેમ હું કેમ નથી ભાગી શકતી। સીડીઓ ઉતરતી વખતે મારો પગ કેમ ધ્રુજવા લાગી જાય છે અને લોકો મને જોઈને ધીમે ધીમે વાતો કેમ કરવા લાગે છે। મારી માં કહેતી હતી કે તે એક્સિડન્ટમાં મેં મારા પપ્પાની સાથે સાથે મારા પગની તાકાત પણ ખોઈ દીધી હતી। તે દિવસે પપ્પા હંમેશા માટે અમને છોડીને ચાલ્યા ગયા અને હું ત્યારથી લંગડાઈને ચાલવા લાગી। પપ્પાના ગયા પછી મમ્મી મને લઈને મામાના ઘરે આવી ગઈ હતી। મામા બહુ વધારે સારા હતા। તેમણે ક્યારેય પણ અમને પારકા હોવાનો અનુભવ જ ન થવા દીધો। પણ કદાચ દરેક ઘરમાં કોઈ એવું જરૂર હોય છે જેને કોઈની મજબૂરી ચૂભવા લાગે છે, અને અમારા માટે તે માણસ મારી મામી હતી। તેમની નજરોમાં અમે બંને મા દીકરી આ ઘર પર બોજ હતા। સવારે આંખ ખુલતા જ તેમના તાણા શરૂ થઈ જતા હતા, અરે આ છોકરી આટલી મોટી થઈ ગઈ છે, પણ આની ચાલ તો જુઓ, ખબર નહીં ક્યાં સુધી આ બંને મા દીકરીઓ બેસીને ખાશે, અને ઉપરથી આ લંગડી છોકરી, આણે તો અમારું દિમાગ ખરાબ કરી રાખ્યું છે। પહેલાં આ વાતો સાંભળીને હું રડતી હતી, બહુ વધારે રડતી હતી, પણ ધીમે ધીમે કદાચ મારી આંખોએ પણ સમજી લીધું કે આ ઘરમાં આંસુઓની કોઈ કિંમત નથી। મારી મામીની પણ એક દીકરી હતી, તે મારી જ ઉંમરની હતી। અમે લોકો એક જ સ્કૂલમાં ભણતા હતા, પણ અમારી જિંદગીમાં જમીન આસમાન જેવો ફરક હતો। જ્યારે માયરા માટે દરેક તહેવાર પર નવા કપડાં લાવવામાં આવતા હતા, ત્યાં મારા ભાગમાં તેના જૂના સૂટ આવતા, જ્યાં તેના પડી જવા પર આખું ઘર ગભરાઈ જતું અને પરેશાન થઈ જતું હતું। ત્યાં મારા દર્દ પર લોકો કહેતા કે અરે આની તો આદત છે, હર વખતનો આ જ ડ્રામા છે। ક્યારેક ક્યારેક રાત્રે હું ચૂપકેથી મારા વાંકા પગને હાથ લગાવીને બસ એક જ સવાલ ખુદથી પૂછતી કે જો હું આવી ન હોત તો શું મારી મામી મને થોડો પ્રેમ કરત? પણ તે સવાલો જવાબ કદાચ ઉપરવાળો પણ નહોતો આપવા માંગતો। તે દિવસે પણ બાકીના દિવસોની જેમ જ મારી સવાર મામીના તેજ અવાજથી થઈ હતી, દિવ્યા આટલી મોડે સુધી સૂતી રહીશ, તું હવે લોટ પણ ગૂંથવાનો છે અને મારી દીકરી માયરાનું ટિફિન પણ પેક કરવાનું છે। તેમની વાત પર હું એક ઝટકાથી ઊભી થઈ ગઈ। પગ નીચે મૂકતા જ હંમેશની જેમ હળવો દુખાવો થયો, પણ હવે તે દર્દની આદત પડી ગઈ હતી। મેં જલ્દીથી મારો દુપટ્ટો ઠીક કર્યો અને કિચનમાં ચાલી ગઈ। મારી મમ્મી પહેલાંથી જ ત્યાં ઊભી હતી, ચૂપચાપ શાકભાજી કાપી રહી હતી। તેમના ચહેરા પર તે જ થાક હતો જે છેલ્લા કેટલાક વર્ષોથી હું દરરોજ સવારે તેમના ચહેરા પર જોતી હતી। તેમણે ધીમેથી મારી તરફ જોયું। આરામથી ચાલ બેટી, પડીશ નહીં। આના પર હું બસ હળવું હસી, કારણ કે અમે બંને જ જાણતા હતા આ ઘરમાં પડવાની ઇજાજત માત્ર શરીરને હતી, અમારા દિલને નહીં। પછી મેં લોટ ગૂંથવાનું શરૂ કરી દીધું। ત્યારે જ મારા ફોન હાથમાં લીધેલો કિચનમાં આવી। મમ્મી, આજે મારે સ્કૂલ જલ્દી જવું છે, ટીચરે મને જલ્દી બોલાવી છે। મામી તરત તેની પાસે ચાલી ગઈ। અચ્છા ઠીક છે બેટા, તું બેસ, હું તારા માટે નાસ્તો બનાવડાવું છું। પછી તેમણે મારી તરફ ઘૂરીને જોયું, અને તું જલ્દી હાથ ચલાવ, હર કામમાં બસ સુસ્તી ભરેલી છે। અને મેં વિના કંઈ કહીએ સર ઝુકાવી દીધું। માયરાએ મને ઉપરથી નીચે સુધી જોઈ અને હોઠ દબાવીને હસવા લાગી। મમ્મી, આને બોલો સ્કૂલ નહીં જાયા કરે। જ્યારે બધા આને મારા આસપાસ ઊભેલા જુએ છે તો મારું પણ મજાક બની જાય છે। તેની વાત સાંભળીને મારા હાથ એક પળ માટે રોકાઈ ગયા। મમ્મીએ તરત જ માયરાને જોયું। કદાચ તેમને ખરાબ લાગ્યું હતું, પણ તે કંઈ બોલી નહીં, કારણ કે આ ઘરમાં તેમનો અવાજ એટલો જ દબાઈ ગયો હતો જેટલો તેમની જિંદગી પર। મામી આ વાત પર બોલી પડી, ખોટું શું કહ્યું તેણે? અડધો સમય તો આને ચાલવામાં જ લાગી જાય છે। મારા અંદર કંઈક ચૂભી ગયું। મેં તેમ છતાં ખુદને સંભાળી લીધી અને કહ્યું કે સ્કૂલ જવું મને સારું લાગે છે, ત્યાં પણ લોકો વાતો કરે છે, મારું મજાક ઉડાવે છે, પર તેમ છતાં તે ઘરથી ઘણું વધારે સારું હતું, કારણ કે ત્યાં કમસે કમ કેટલાક કલાક માટે મને એવું તો લાગતું હતું કે મારી જિંદગી માત્ર તાણા સુધી જ નથી ઘૂમતી। હું ટિફિન પેક કરી જ રહી હતી કે અચાનક મારો પગ હળવો વળી ગયો અને સ્ટીલનો ડબ્બો હાથથી છૂટીને નીચે પડી ગયો। અવાજ થતાં જ મામી ગુસ્સાથી આવી, એક કામ પણ ઢંગથી નથી થતું તારાથી। હું તરત નીચે ઝૂકીને ડબ્બો ઉઠાવવા લાગી। સોરી મામી, મારાથી ભૂલથી પડી ગયો। હજી મારી વાત પૂરી પણ નહોતી થઈ કે તેમણે મારા હાથથી ડબ્બો ઝાટકીને છીનવી લીધો। ભૂલ? તારી તો પૂરી જિંદગી જ ભૂલ છે। કિચનમાં અચાનક સન્નાટો છવાઈ ગયો। મમ્મીનો ચહેરો પણ ઉતરી ગયો હતો અને માયરા ચૂપ ઊભી રહીને પોતાનો ફોન ચલાવી રહી હતી, જેમ કે આ બધું તેના માટે બિલકુલ આમ વાત હોય। અને હું બસ નીચે ફર્શને જોતી રહી ગઈ, કારણ કે કેટલીક વાતો માણસના કાનથી નહીં પણ સીધી દિલમાં જઈને લાગે છે। મારું દિલ બહુ વધારે રડી રહ્યું હતું, પર હું કોને શું કહેતી? વખત ધીમે ધીમે વીતતો ચાલ્યો ગયો। જોત જોતામાં હું અને માયરા બંને મોટા થઈ ગયા। હવે અમે સ્કૂલ નહીં, કોલેજ જતા હતા। માયરા પહેલાંથી પણ વધારે ખૂબસૂરત થઈ ગઈ હતી। મામી દરેકની સામે તેના વખાણ કર્યા કરતી હતી, ક્યારેક તેના લાંબા વાળની વાત કરતી, તો ક્યારેક તેના રંગની, તો ક્યારેક તેના નખરાની, અને પછી હંમેશની જેમ તેમની નજર આખરે મારા ઉપર આવીને રોકાઈ જતી।
એક મારી દીકરી છે અને એક આ છે. તેમની અડધી વાત પણ પૂરી કહાની કહી જતી હતી, જેમ કે તેમણે ન કહીને પણ દરેક વાત કહી દીધી હોય. હું હવે પહેલાંથી થોડુંક સારું તો ચાલવા લાગી હતી, મગર મારી ટાંગનો ફરક સાફ દેખાતો હતો. ચાલતી વખતે હળવું લંગડાપણું આજે પણ હતું અને કદાચ એ જ મારી ઓળખ બની ચૂક્યું હતું. મામીને મારી દરેક હાજરી ચૂપતી હતી, ખાસ કરીને ત્યારે જ્યારે ઘરમાં કોઈ મહેમાન આવી જ જતો. તે હંમેશા કોશિશ કરતી કે હું લોકોની સામે બેઇજ્જત થાઉં. ક્યારેક કિચનમાં મને મોકલી દેતી, ક્યારેક મહેમાનોની સામે મને વિના વજહ વઢતી. એક દિવસ તેમના કોઈ રિશ્તેદાર ઘર પર આવ્યા હતા. હું ચા બનાવીને પાછી ફરી જ રહી હતી કે ત્યારે તેમણે ધીમેથી પૂછ્યું, અરે આ છોકરી કોણ છે? તો મામીએ તેમને હળવા પણ ચૂપતા અવાજમાં જવાબ આપ્યો કે મારી નણંદની દીકરી છે. બાળપણમાં એક્સિડન્ટ થઈ ગયો હતો તો ત્યારથી આ આવી જ છે. હું બસ ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ, પર પાછળથી આવતા જ તેમની વાત સાફ સાંભળવા લાગી. અચ્છા, આની ટાંગ જ્યારથી જ આવી છે તો આની ભલા લગ્ન કેવી રીતે થશે? અને પછી મામીનો તે જવાબ આવ્યો જે કદાચ દિલથી તે માની ચૂકી હતી. આના લગ્ન? તેમણે હળવું હસીને કહ્યું, અરે આવી છોકરીઓને કોણ અપનાવે છે આજકાલ? અરે બસ આની જિંદગી કોઈક રીતે કપાઈ જાય એ જ બહુ છે. તે દિવસે ખબર નહીં કેમ મારા પગ રૂમ સુધી પહોંચતા જવાબ દઈ ગયા હતા. હું ધીમેથી બિસ્તર પર બેસી ગઈ અને મારી વાંકી ટાંગને જોવા લાગી. ક્યારેક મને સાચેમાં લાગવા લાગ્યું હતું કે કદાચ મામી સાચું કહે છે. કદાચ કેટલાક લોકો પ્રેમ અથવા તો પોતાનાપણા માટે બન્યા જ નથી હોતા. તે રાત્રે હું છત પર એકલી બેઠી હતી અને મામી તેમના દોસ્તોની વાતો હજી પણ મારા કાનોમાં ગૂંજી રહી હતી. હું તો બસ માયરા માટે કોઈ મોટા ઘરનો સંબંધ ઈચ્છું છું. છોકરો સારું કામ કરતો હોય, ખાનદાન પણ મોટું હોય, જેથી મારી દીકરી ત્યાં જઈને રાજ કરે. પછી અચાનક તેમનો અવાજ હળવો થઈ ગયો હતો અને આ દિવ્યા થોડીવાર માટે રોકાઈને તેમણે કહ્યું હતું, આના માટે તો જો કોઈ સામાન્ય ગરીબ ઘર પણ મળી જાય તો એ જ બહુ છે. હું તો શુક્ર મનાવીશ. મારી આંખો આપોઆપ ભરાઈ ગઈ હતી. ખબર નહીં કેમ દર્દ આ વાતનું નહોતું કે લોકો મને પસંદ નથી કરતા, મગર દર્દ આ વાતનું હતું કે જે લોકોને મેં પોતાના સમજ્યા તેમણે જ મને ક્યારેય કોઈ લાયક જ ન સમજી. પછી કોલેજના છેલ્લા વર્ષમાં મારી જિંદગીમાં પહેલીવાર એક એવો માણસ આવ્યો જેણે મને જોઈને નજર નહોતી ફેરવી. તેનું નામ વેદાંત હતું. તે અમારા જ કોલેજમાં હતો. શાંત સ્વભાવનો, ઓછું બોલનારો છોકરો, મગર ખબર નહીં કેમ તેની નજરો ઘણીવાર મને શોધી લેતી હતી. શરૂઆતમાં મેં આ વાત પર વધારે ધ્યાન ન આપ્યું. મને લાગતું હતું કે કદાચ મારો વહેમ હશે, કોઈ છોકરો મને ભલા કેમ જ પસંદ કરશે. મગર ધીમે ધીમે મને અહેસાસ થવા લાગ્યો કે વેદાંત બાકીના લોકો જેવો બિલકુલ નહોતો. જ્યારે હું સીડીઓ ધીમે ધીમે ઉતરતી તો તે વિના એહસાન જતાવીએ મારા માટે રસ્તો ખાલી કરી દેતો. જ્યારે આખો ક્લાસ પ્રોજેક્ટ માટે જોડી બનાવતી અને કોઈ મારી સાથે કામ નહોતું કરવા માંગતું, ત્યારે તે સૌથી પહેલાં મારું નામ લઈ લેતો. અને સૌથી અજીબ વાત, તેણે ક્યારેય મારી ટાંગને તે નજરથી જોઈ નહોતી જે નજરથી આખી દુનિયા જોતી હતી. પછી એક દિવસ કોલેજની લાઇબ્રેરી લગભગ ખાલી જ હતી. હું કિતાબો પાછી મૂકી રહી હતી કે ત્યારે જ વેદાંત મારી સામે આવીને ઊભો થઈ ગયો. તેના ચહેરા પર હળવી ગભરાટ હતી. દિવ્યા, મારે તારી સાથે કંઈક વાત કરવી હતી. મેં ફરીને તેને જોયો કે શું વાત કરવી હતી. તેણે કેટલાક પળ મારી આંખોમાં જોયું, પછી ધીમેથી બોલ્યો કે હું તને પસંદ કરું છું. મારા હાથ ત્યાં જ રોકાઈ ગયા. કેટલાક સેકન્ડ માટે મને લાગ્યું કે કદાચ મેં કંઈક ખોટું સાંભળ્યું છે. હું હળવું હસી પડી, મગર તે હસી અંદરથી તૂટેલી હતી. આપ મજાક કરી રહ્યા છો ને? નહીં, હું મજાક નથી કરી રહ્યો. હું તેનો અવાજ બિલકુલ સાફ હતો. હું સાચું કહું છું. દિવ્યા, મારી આંખો આપોઆપ નીચે ઝૂકી ગઈ. આપ કદાચ મને ઠીકથી નથી જાણતા. તે એકદમથી બોલ્યો કે હું બધું જાણું છું. એટલું જાણું છું કે તું બાકી બધાથી અલગ છે. મેં પહેલીવાર થોડું સખત થઈને તેની તરફ જોયું. હા, અલગ તો છું. ત્યારે જ તો પૂરી દુનિયા મને જોઈને વાતો કરે છે અને મારું મજાક બનાવે છે. આના પર વેદાંત થોડીવાર ચૂપ થઈ ગયો. પછી ધીમેથી બોલ્યો, જો તારા પગમાં થોડી પરેશાની છે તો તેનાથી તું ઓછી તો નથી થઈ જતી દિવ્યા. તું કોઈનાથી પણ ઓછી નથી. મારી આંખો ભરાવા લાગી. કદાચ એટલા માટે કે પહેલીવાર કોઈએ મારી ખામીને મારી ઓળખ નહોતી બનાવી. મેં ખુદને સંભાળતા કહ્યું કે આપ મારી વાત નહીં સમજો અને હું તમારા લાયક તો બિલકુલ પણ નથી. અને આ નિર્ણય તું એકલી કેવી રીતે કરી શકે છે દિવ્યા? તેણે ખૂબ શાંત અવાજમાં મને પૂછ્યું. હું કંઈ ન બોલી. પછી તે આગળ કહેવા લાગ્યો, તને લાગે છે તું મને ખુશ નહીં રાખી શકે, પણ ક્યારે આ વિચાર્યું છે કે કદાચ મારી ખુશી જ તું છે? મારા પાસે તેના સવાલોનો કોઈ પણ જવાબ નહોતો. મેં બસ ધીમેથી કહ્યું કે કાલે તમને તમારા નિર્ણય પર પસ્તાવો થશે. જ્યારે લોકો આપણે બંનેને સાથે જોશે અને આપણું મજાક બનાવશે, તો જ્યારે તમને શરમગીગી અનુભવાશે. પછી તેણે સાફ શબ્દોમાં મને કહ્યું, એક દિવસ હું તારા ઘર સંબંધ જરૂર લઈને આવીશ. હું ગભરાઈ ગઈ. નહીં, તમે આવું ન કરો. તેણે પૂછ્યું, કેમ? કારણ કે મારી દુનિયા બહુ અલગ છે વેદાંત, અને ત્યાં પર લોકો દિલ નથી જોતા. તેણે કહ્યું, મને દુનિયાથી ફરક નથી પડતો, મગર તારી
મરજી વિના હું કોઈ પણ પગલું નહીં ઉઠાવું. જ્યાં સુધી તારી મરજી નહીં હોય હું કંઈ નહીં કરું. તેની આ જ વાત મારા દિલને સૌથી વધારે સ્પર્શી ગઈ. પહેલીવાર કોઈ માણસ મને પામવાની જીદ નહીં, મને સમજવાની કોશિશ કરી રહ્યો હતો. તે દિવસ પછી મારી અને વેદાંતની વાતો કંઈક વધવા લાગી હતી, મગર અમારા વચ્ચે આજે પણ એક દૂરી હતી જે કદાચ મેં ખુદ બનાવી રાખી હતી. હું તેની સાથે હસીને વાત તો કરી લેતી હતી, પર દિલની અંદર ક્યાંક ને ક્યાંક ડર હજી પણ બેઠો હતો. મને હંમેશા એવું લાગતું હતું કે આ બધું વધારે દિવસ નહીં ચાલે. એક દિવસ તે પણ બાકીના લોકોની જેમ બદલાઈ જશે. મગર વેદાંત હર વખત મારી વિચારને ખોટો સાબિત કરી દેતો. એક સાંજે કોલેજની બહાર હળવો વરસાદ થઈ રહ્યો હતો. હું છતની નીચે ઊભી રહીને ઓટોની રાહ જોઈ રહી હતી કે ત્યારે જ વેદાંત મારી પાસે આવ્યો. તેણે ધીમેથી પૂછ્યું કે હવે પણ તને મારા ઉપર ભરોસો નથી શું? હું ચૂપ રહી તો તે હળવું હસી પડ્યો. દિવ્યા, હું રાહ જોતા જોતા થાકી નથી રહ્યો, પર હું ઈચ્છું છું કે તું ડરવાનું છોડી દે. હું તને મારી બનાવવા માંગુ છું. મારી આંખો ખબર નહીં કેમ ભરાઈ આવી. મેં પહેલીવાર વિના નજર ઝુકાવીએ તેની તરફ જોયું. જો તમારી ઘરવાળાઓને હું પસંદ ન આવી તો તે બોલ્યો તો હું તેમને સમજાવીશ, અને જો તેમને મારી આ ખામી તેણે તરત મને વચ્ચે જ રોકી દીધો. તારા વિશે સૌથી ખૂબસૂરત વાત તારું દિલ છે, અને મારા ઘરવાળાઓ દિલ જોવાનું જાણે છે. કેટલાક પળ સુધી મારા હોઠ ધ્રુજવા લાગ્યા. પછી ખબર નહીં કેવી રીતે મેં બહુ ધીમેથી તેને કહી દીધું, જો તમને આટલો વિશ્વાસ છે તો તમે સંબંધ મોકલી શકો છો. વેદાંતની આંખોમાં તે પળ જે ખુશી આવી હતી તે મેં પહેલાં ક્યારેય નહોતી જોઈ. તેણે બસ એટલું જ કહ્યું કે હવે જોજે, તને ખુદ પર ભરોસો થઈ જશે. પછી એક અઠવાડિયા પછી રવિવારનો દિવસ હતો. ઘરમાં સવારથી જ હલચલ હતી, કારણ કે મામાના કોઈ જાણકાર આવવાની વાત થઈ રહી હતી. હું મારા રૂમમાં જ હતી જ્યારે અચાનક બહાર ગાડીઓના રોકાવાનો અવાજ આવ્યો, અને માયરા બારીમાંથી ઝાંકીને જોવા લાગી. મમ્મી, બહાર કેટલીક મોટી ગાડી આવી છે. મામી પણ તરત બહાર ચાલી ગઈ. કેટલાક સેકન્ડ માટે તેમનો અવાજ આખા ઘરમાં ગૂંજી ગયો, પણ મેં વધારે ધ્યાન ન આપ્યું. મને લાગ્યું કે કદાચ મામાના કોઈ ખાસ મહેમાન આવ્યા હશે. અને પછી મમ્મી જલ્દીથી મારા રૂમમાં આવી. તેમના ચહેરા પર અજીબ ગભરાહટ હતી. દિવ્યા, બેટી સાંભળતો. હા માં, શું થયું? મેં તેમને પૂછ્યું તો તે ગભરાતા બોલી, બેટા, તે લોકો તારા માટે સંબંધ લઈને આવ્યા છે. મારા હાથ શૂન્ય પડી ગયા. દિલ એટલી તેજ ધડકવા લાગ્યું કે જેમ બહાર જ આવી જશે. હું ધીમા પગલાંથી ચાલતા બહાર આવી, અને જેવી મારી નજર સામે બેઠેલા વેદાંત પર અને તેના પરિવાર પર પડી તો મારા શ્વાસ અટકી ગયા હતા. વેદાંતે બસ હળવું મને જોયું, અને તેની આંખોમાં તે જ ભરોસો મને હજી પણ સાફ દેખાઈ રહ્યો હતો. મગર બીજી તરફ મામીનો ચહેરો જોવાલાયક હતો. શરૂઆતમાં તો તેમને લાગ્યું કે કદાચ સંબંધ મારી દીકરી માયરા માટે આવ્યો છે. તે ખુશીથી ચમકી રહી હતી. પણ જેવી વેદાંતની માએ હસીને કહ્યું કે અમને તમારી ભાણેજ દિવ્યા બહુ પસંદ છે, તો મામીના ચહેરાનો રંગ જ ઉતરી ગયો. તેમણે તરત મારી તરફ જોયું. પછી વેદાંતના પરિવાર તરફ. કદાચ તેમને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે આટલું મોટું ઘર, આટલા અમીર અને સારા લોકો મારા માટે સંબંધ લઈને આવ્યા છે. અને માયરા પણ હેરાન બેઠી હતી, કારણ કે પહેલીવાર આ ઘરમાં કોઈએ મને જોઈને ઇજ્જતથી વાત કરી હતી. વેદાંતના પપ્પા ખૂબ સમજદાર માણસ લાગી રહ્યા હતા. તેમણે સાફ કહ્યું કે અમને તમારી દીકરી વધારે પસંદ છે, અને બાકીની વસ્તુ અમારા માટે માયને નથી રાખતી. મામીના ચહેરા પર જબરજસ્તીની મુસ્કાન દેખાઈ, પર તેમની આંખોમાં ઈર્ષ્યા સાફ દેખાઈ રહી હતી. તેમને કદાચ અંદર જ અંદર એવું જ લાગી રહ્યું હતું કે મારી દીકરીથી વધારે ખૂબસૂરત અને વધારે પરફેક્ટ છોકરી આખા વિસ્તારમાં નહીં હશે. તો પછી આ દિવ્યા માટે આટલો સારો સંબંધ કેવી રીતે આવી ગયો? તે દિવસે પહેલીવાર મને અનુભવ થયો કે કદાચ ઉપરવાળો મોડું જરૂર કરે છે, પર કોઈને હંમેશા ઝુકાવીને નથી રાખતો. પછી વેદાંત અને તેના પરિવારના ગયા પછી પણ ઘરમાં જેમ તેમની હાજરી હજી પણ બાકી હતી. બેઠકમાં હજી પણ તેમની લાવેલી મીઠાઈઓની ખુશ્બુ ફેલાયેલી હતી, મગર સૌથી વધારે કંઈક બીજું પણ ફેલાયેલું હતું. તે હતો મામીના ચહેરા પર છુપાયેલો ગુસ્સો. તે જબરજસ્તી હસી રહી હતી, પર તેમની આંખોમાં ઈર્ષ્યા સાફ દેખાઈ રહી હતી. મામા તો બહુ ખુશ હતા. તેમણે ઘણીવાર કહ્યું કે આટલા સારા લોકો આજકાલ ક્યાં મળે છે. મમ્મીની આંખો પણ ખુશીથી ભરેલી હતી. કદાચ પપ્પાના ગયા પછી પહેલીવાર તેમને લાગ્યું હતું કે મારી જિંદગી પણ સામાન્ય છોકરીઓ જેવી હોઈ શકે છે. હું ખુદ હજી સુધી વિશ્વાસ નથી કરી શકી. વારંવાર બસ વેદાંતની તે વાત યાદ આવી રહી હતી કે એક દિવસ હું તારા ઘર સંબંધ લઈને આવીશ, અને તેણે સાચેમાં તે કરી બતાવ્યું. તેની વાતો માત્ર વાતો નહોતી, પણ તેણે જે કહ્યું તેણે તે કરીને પણ બતાવ્યું. સાંજે જ્યારે મા રૂમમાં આવી તો તેમણે બહુ પ્રેમથી મને પૂછ્યું કે બેટી, તને તે સંબંધ મંજૂર છે ને? તો મારી નજર આપોઆપ ઝૂકી ગઈ. હું બસ હળવું હસી દીધી. મમ્મી તરત બોલી કે અમને પણ આ સંબંધ મંજૂર છે. તેમના અવાજમાં સંતોષ હતો, જેમ વર્ષોની ચિંતા આજે થોડી હળવી થઈ હોય.
પછી નક્કી થયું કે કોલેજ ખતમ થતાં જ મારા અને વેદાંતના લગ્ન કરી દેવામાં આવશે. બધું એટલું સારું થઈ રહ્યું હતું કે મને ડર લાગવા લાગ્યો, કારણ કે મેં જિંદગીમાં ખુશીઓ હંમેશા થોડા ટાઈમ માટે જ જોઈ હતી. પણ તે રાત્રે ઘરના બીજા રૂમમાં કોઈ બીજું જ તોફાન ચાલી રહ્યું હતું. મામી રૂમમાં બેચેનીથી અહીં તહીં ફરી રહી હતી અને માયરા ચૂપચાપ બિસ્તર પર બેઠી હતી. મમ્મી, તમને આટલો ફરક કેમ પડી રહ્યો છે? તે દિવ્યાનો જો સંબંધ થઈ રહ્યો છે તો થઈ જાય, અમને આનાથી શું? મામી અચાનક ગુસ્સામાં બોલી. ફરક નહીં પડે. કેવી વાતો કરી રહી છે માયરા? તેમણે તે જ અવાજમાં કહ્યું. આટલું મોટું ઘર, આટલી દોલત, આટલો સારો છોકરો, અને તે પણ તે દિવ્યા માટે. તો માયરા ચૂપ થઈ ગઈ. મામીના ચહેરા પર ઈર્ષ્યા હદથી વધારે હતી. મેં મારી દીકરીને હંમેશા સૌથી સારું આપ્યું, સારી એજ્યુકેશન, સારી સુરત, સારી સગવડ, દરેક વસ્તુ સૌથી સારી. પણ તેમ છતાં આજ સુધી આવો સંબંધ નથી આવ્યો. પર તે લંગડી છોકરી માટે લોકો ખુદ ચાલીને ઘર આવી ગયા. તેમણે ગુસ્સામાં મેજ પર રાખેલો ગ્લાસ જોરથી ફેંકી દીધો. કંઈક તો ગડબડ છે. પર છોકરો તો સારો લાગી રહ્યો હતો ને? મામી તરત તેની તરફ પલટી ગઈ. બસ, આજ તો મને સમજાતું નથી. આખરે તેણે દિવ્યામાં એવું શું જોયું? તેમની આંખોમાં હવે માત્ર ઈર્ષ્યા નહોતી, પણ ડર પણ હતો. તેમને કદાચ પહેલીવાર લાગી રહ્યું હતું કે જે છોકરીને તેમણે હંમેશા નીચી દેખાડી, ક્યાંક તે જ છોકરી તેમની પોતાની દીકરી કરતાં પણ વધારે ખુશ ન થઈ જાય. અને આ જ વાત તેમને અંદર જ અંદર ખાઈ રહી હતી. થોડીવાર પછી તે અચાનક શાંત થઈ ગઈ. પછી બહુ ધીમા અવાજમાં બોલી કે નહીં, આવું ન થઈ શકે. માયરાએ તેમની તરફ જોયું. મામીની આંખોમાં અજીબ ઈરાદો ઉતરી આવ્યો. તેના લગ્ન તે ઘરમાં નહીં થશે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. તો માયરા ગભરાઈને બોલી, મમ્મી, તમે શું કરવાના છો? મામીએ સીધો જવાબ ન આપ્યો. તેમણે બસ બારીમાંથી બહાર જોયું, જ્યાં મારા રૂમની હળવી રોશની દેખાઈ રહી હતી. અને પછી તેમના હોઠો પર ધીમી મુસ્કાન છવાઈ ગઈ. એવી મુસ્કાન જે કોઈ આવનારા તોફાનની શરૂઆત જેવી લાગી રહી હતી. પછી અમારા કોલેજનો છેલ્લો મહિનો ચાલી રહ્યો હતો. દરેક તરફ બસ ફેરવેલ પ્રોજેક્ટ અને છેલ્લા દિવસોની વાતો થઈ રહી હતી. ક્લાસના બાળકો ફોટા પડાવી રહ્યા હતા, હસી રહ્યા હતા અને પોતાના ફ્યુચરના સપના બનાવી રહ્યા હતા. અને હું ચૂપચાપ બેસીને આ બધું જોતી રહેતી, કારણ કે પહેલીવાર મને પણ લાગવા લાગ્યું હતું કે કદાચ મારી જિંદગીમાં પણ કંઈક સારું થવાનું છે. તે દિવસે કોલેજમાં ફેરવેલની તૈયારી ચાલી રહી હતી. માયરા પણ પોતાની દોસ્તો સાથે કપડાં અને મેકઅપની વાતો કરી રહી હતી. ત્યાં હું લાઇબ્રેરીની બહાર ઊભી રહીને નોટ્સ જોઈ રહી હતી કે ત્યારે જ વેદાંત મારી પાસે આવી ગયો. મેડમ, આટલો અભ્યાસ લગ્ન પછી પણ કરશો શું? તો હું હળવું હસી દીધી. મને અભ્યાસ કરવો બહુ સારો લાગે છે. તે મારી પાસે દિવાલથી ટેકો લઈને ઊભો થઈ ગયો કે આ તો બહુ સારી વાત છે. વેદાંત કેટલાક પળ મને જોતો રહ્યો. પછી ધીમેથી બોલ્યો, તું હવે બસ હંમેશા ખુશ રહેજે. હું તને દરેક ખુશી આપીશ. પર સાચું તો એ હતું કે હું આજે પણ અંદરથી ડરેલી હતી. બીજી તરફ ઘરમાં લગ્નની વાતો ધીમે ધીમે શરૂ થઈ ગઈ હતી. મામા ખર્ચનો હિસાબ લગાવવા લાગ્યા અને મામી તે ઉપરથી તો બધાની સામે ખુશ બનવાની કોશિશ કરતી હતી. પર અંદર જ અંદર તેમની બેચેની વધતી જઈ રહી હતી. જ્યારે પણ કોઈ રિશ્તેદાર ફોન કરીને કહેતો કે દિવ્યાનું તો નસીબ ખુલી ગયું, તો મામીનો ચહેરો ઉતરી જતો. એક સાંજે તેમની પડોશણ ઘર પર આવી હતી. તે હસતા હસતા બોલી, બહેન, મોટી નસીબવાળી છે દિવ્યા. તો આજકાલ આવા ઘર ક્યાં મળે છે? છોકરીઓને. મામીએ જબરજસ્તી હસીને કહ્યું કે હા, બસ ઉપરવાળાની મરજી છે. પર જેવી તે ઓરત ગઈ તો મામીનો ચહેરો ગુસ્સાથી ભરાઈ ગયો હતો. તેમણે સીધું માયરાથી કહ્યું કે મને હજી સુધી વિશ્વાસ નથી થઈ રહ્યો કે તે છોકરીની જિંદગી આટલી સરળતાથી કેવી રીતે બદલાઈ રહી છે. આના પર માયરાએ ધીમેથી કહ્યું, મમ્મી, જો તેની જિંદગી સારી થઈ ગઈ તો આમાં શું ખોટું છે? ખોટું? મામીનો અવાજ તેજ થઈ ગયો. તને અંદાજો પણ છે લોકો શું બોલશે? ઘણા એ જ કહેશે કે જુઓ, પોતાની દીકરી બેઠી રહી ગઈ અને ભાણેજ આટલા મોટા ઘરમાં ચાલી ગઈ. તેમની વાત સાંભળીને માયરા ચૂપ થઈ ગઈ. મામી થોડી વાર વિચારતી રહી. પછી અચાનકથી બોલી કે જો છોકરાવાળાઓને દિવ્યાની અસલી હાલત થોડું વધારે સારી રીતે ખબર પડી જાય તો કદાચ તે ખુદ પાછળ હટી જશે. માયરાએ ગભરાઈને તેમની તરફ જોયું. શું મતલબ મમ્મી? તો મામી ધીમેથી બોલી, મતલબ એ છે કે દરેક સંબંધ તૂટવા માટે ઝઘડો જરૂરી નથી હોતો. ક્યારેક ક્યારેક બસ શક જ પૂરતો હોય છે. માયરાનું દિલ પણ હળવું કાંપી ગયું. તેને પહેલીવાર અનુભવ થયો કે તેની માં હવે માત્ર ઈર્ષ્યા નથી કરી રહી, તે સાચમાં કંઈક ખોટું કરવાનું વિચારી ચૂકી છે. ઉધર કોલેજમાં છેલ્લો દિવસ આવી ગયો. બધા લોકો એકબીજાની શર્ટ પર મેસેજ લખી રહ્યા હતા અને માયરા પોતાની દોસ્તો સાથે ફોટા પડાવી રહી હતી. મગર હું કોલેજના પાછળના શાંત ગાર્ડનમાં ઊભી હતી. વેદાંત મારી પાસે આવ્યો અને ધીમેથી બોલ્યો, હવે તો આપણી કોલેજ પણ ખતમ. મેં હળવી મુસ્કાન સાથે સર હલાવી દીધું કે હા. તેણે કેટલાક પળ મને જોયું, પછી કહ્યું કે હવે આગલી વાર કદાચ તને દુલ્હનવાળા કપડામાં જ મળીશ. તેની આ વાત સાંભળીને મારા ગાલ હળવા લાલ થઈ ગયા અને કદાચ બહુ ટાઈમ પછી હું
સાચેમાં હસી હતી, લેકિન મને શું ખબર હતી કે જે ખુશીને હું પહેલીવાર મારી પાસે અનુભવી રહી હતી, આ ખુશી પર કોઈની નજર બહુ જ બુરી રીતે ટકી ચૂકી હતી. મારા લગ્નનો દિવસ આખરે આવી જ ગયો. આખું ઘર રોશનીઓથી ઝગમગાટ કરી રહ્યું હતું. આંગણામાં ફૂલોની ખુશ્બુ ફેલાયેલી હતી. રિશ્તેદારોના અવાજમાં ઢોલકની થાપ અને દરેક તરફ લગ્નની ભાગદોડ હતી. બધું બિલકુલ કોઈ સપના જેવું લાગી રહ્યું હતું. હું મારા રૂમમાં દુલ્હનના જોડામાં બેઠી હતી. હાથો પર મહેંદીનો રંગ પણ ઘેરો હતો અને દિલ એટલી તેજ ધડકી રહ્યું હતું કે જેમ છાતીથી બહાર જ આવી જશે. મમ્મી વારંવાર મારી નજર ઉતારતી. તેમની આંખોમાં ખુશી પણ હતી અને ડર પણ. કદાચ તેમને પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેમની દીકરીની જિંદગી સાચેમાં બદલવાની છે. ત્યારે જ મામી રૂમમાં આવી. આજે તેમના ચહેરા પર અજીબ મીઠાશ દેખાઈ રહી હતી. તેમણે હસીને કહ્યું કે દિવ્યા બેટી, જરા સ્ટોરવાળા રૂમમાંથી લાલ ડબ્બો લઈને આવ. આમાં લગ્નનો કંઈક જરૂરી સામાન રાખેલો છે. મેં ધીમેથી કહ્યું કે મામી, કોઈ બીજાને મોકલી દો ને. અરે, બધા લોકો કામમાં લાગેલા છે અને મને હમણાં જ જોઈતો હતો તે સામાન. મેં વધારે કંઈ ન કહ્યું. પછી દુપટ્ટો સંભાળતા ધીમે ધીમે સ્ટોર રૂમ તરફ વધી ગઈ. રૂમ ઘરના પાછળના હિસ્સામાં હતો, જ્યાં લગ્નને કારણે કોઈ વધારે આવી જઈ નહોતું રહ્યું. હું અંદર ગઈ અને સામાન શોધવા લાગી. મામી, કયો ડબ્બો હતો તે? મેં અવાજ લગાવ્યો, પર બહારથી કોઈ જવાબ ન આવ્યો. હું દરવાજા તરફ ફરી રહી હતી કે ત્યારે જ બહારથી કુંડી બંધ થવાનો અવાજ આવી ગયો. મારા પગ ત્યાં જ રોકાઈ ગયા. મામી, મામી, દરવાજો ખોલો. મેં જલ્દીથી દરવાજો ખોલવાની કોશિશ કરી, પર દરવાજો બહારથી બંધ થઈ ગયો હતો. મારું દિલ ગભરાહટથી કાંપવા લાગ્યું. મામી, દરવાજો ખોલો ને. આ તમે શું કર્યું? મેં જોર જોરથી દરવાજો પીટવાનું શરૂ કરી દીધું. મામી, પ્લીઝ દરવાજો ખોલી દો. પર બહાર માત્ર સન્નાટો હતો. ધીમે ધીમે મને સમજ આવવા લાગ્યું કે આ બધું જાણી જોઈને કરવામાં આવ્યું છે. મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. હું સતત દરવાજો પીટતી રહી, ચીસ પાડતી રહી, ચીખતી રહી, પર લગ્નના શોરમાં મારો અવાજ કોઈ સુધી પહોંચી જ નહોતો રહ્યો. બીજી તરફ જાન પણ આવી ગઈ. વેદાંત ઘોડીથી ઉતરી ગયો હતો. તેની નજર બસ મને જ શોધી રહી હતી. પર ઘરની અંદર અચાનકથી અફરાતફરી મચી ગઈ. મામી રડવાનું નાટક કરતા બધાની સામે આવી. અરે, અમારી ઇજ્જત તો માટીમાં મળી ગઈ. બધા ગભરાવા લાગ્યા. મામાએ પરેશાન થઈને પૂછ્યું કે શું થયું? તું કેમ રડી રહી છે? તો મામી વધારે જોર જોરથી રડવા લાગી. દિવ્યા ભાગી ગઈ છે. આખું ઘર જેમ એક પળ માટે જામી ગયું. શું આ કેવી રીતે થઈ શકે છે? રિશ્તેદારો અંદરો અંદર વાતો કરવા લાગ્યા. કોઈને પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આવું થઈ શકે છે. મમ્મીનો ચહેરો સફેદ પડી ગયો. નહીં, મારી દીકરી આવું ન કરી શકે. પર મામી સતત નાટક કરતી રહી. તે તેના રૂમમાં પણ નથી. ખબર નહીં કોની સાથે ભાગી ગઈ. તે વેદાંતની આંખોમાં પણ ગુસ્સો ઉતરી આવ્યો. તેને એક સેકન્ડ માટે પણ આ વાત પર ભરોસો નહોતો થયો, કારણ કે તે મને જાણતો હતો, બહુ વધારે સારી રીતે જાણતો હતો. પર ત્યારે જ મામી અચાનક તેની મમ્મી પપ્પાની સામે હાથ જોડીને ઊભી થઈ ગઈ. અમારી એક દીકરીએ આજે અમને બરબાદ કરી દીધા. તેમણે રડતા રડતા માયરાનો હાથ પકડી લીધો. જો તમે ઈચ્છો તો અમારી બીજી દીકરી હજી પણ તૈયાર છે. લગ્ન થઈ જશે તો બંને પરિવારોની ઇજ્જત બચી જશે. અને માયરા હેરાન ઊભી રહીને બધું જોઈ રહી હતી. તેને ખુદને આ વાતનો અંદાજો પણ નહોતો કે તેની માં આટલું મોટું પગલું ઉઠાવી શકે છે. આખું માહોલ એકદમથી ટેન્શનથી ભરાઈ ગયું. પણ ત્યારે જ વેદાંતે બહુ સખત અવાજમાં કહ્યું કે બસ કરો, બહુ થઈ ગયું. તેણે સીધું મામી તરફ જોયું. દિવ્યા એવી છોકરી નથી જેવું તમે વાતો કરી રહ્યા છો. મામી ફોરનથી બોલી. પર તે ઘરમાં ક્યાંય પણ નથી મળી રહી. તો શોધો ને તમે તેને. આવી રીતે તમે વાતો ફેલાવવાનું શરૂ કરી દીધું. વેદાંતનો અવાજ વધારે ઠંડો થઈ ગયો, કારણ કે હું લગ્ન માત્ર અને માત્ર દિવ્યાથી જ કરીશ. મામીના ચહેરાનો રંગ ઉડી ગયો. વેદાંત હવે આખા ઘરને ધ્યાનથી જોવા લાગ્યો. તેને અંદરથી વારંવાર અનુભવ થઈ રહ્યો હતો કે કંઈક તો જરૂર ખોટું છે. અને ત્યારે જ સ્વર વચ્ચે તેને જેમ ક્યાંક દૂરથી ધીમે ધીમે દરવાજો પીટવાનો અવાજ સંભળાઈ ગયો. ઠક ઠક. વેદાંતની નજર તરત ઘરના પાછળના હિસ્સા તરફ ગઈ. બાકીના લોકોને તે અવાજ સંભળાતો નહોતો, મગર તેનું દિલ ઓળખી ગયું હતું. વેદાંત વિના કંઈ કહીએ તે જ પગલાંથી ઘરના પાછળના હિસ્સા તરફ ચાલી ગયો. બધા લોકો હેરાનીથી તેને જોવા લાગ્યા. ઉધર હું હજી પણ રૂમની અંદર રડતા રડતા દરવાજો પીટી રહી હતી. મારા હાથ લાલ થઈ ગયા હતા. ગળું દર્દથી બળી રહ્યું હતું. કોઈ છે? પ્લીઝ દરવાજો ખોલો. હું લગભગ તૂટી ચૂકી હતી. ત્યારે જ અચાનક બહાર કોઈના તેજ પગલાંનો અવાજ આવ્યો. દિવ્યા, દિવ્યા, તું ક્યાં છે? આ વાત સાંભળતા જ મારા શ્વાસ અટકી ગયા હતા. આ તો વેદાંતનો અવાજ હતો. હું રડતા રડતા દરવાજા પાસે આવી ગઈ. હું અહીં જ છું. વેદાંત, દરવાજો ખોલો. તો પછીની જ પડે બહારથી કુંડી ખુલી અને દરવાજો જોરથી ખુલી ગયો. હું ગભરાયેલી હાલતમાં સામે ઊભેલા વેદાંતને જોતા રડવા લાગી. તેણે તરત મને સંભાળી લીધી. દિવ્યા, તું ઠીક તો છે? હું કાંપી રહી હતી અને ચહેરો આંસુઓથી ભીંજાઈ ગયો હતો. ત્યારે જ પાછળ ઘરવાળાઓ અને રિશ્તેદારો પણ ત્યાં જ આવી ગયા. બધા મને તે બંધ રૂમની અંદર જોઈને હેરાન રહી ગયા હતા. મમ્મી તો મને જોતા જ રડતા રડતા મારા ગળે લાગી ગઈ. મારી બચ્ચી તો અહીં કેવી રીતે બંધ થઈ ગઈ? મામા પણ સૂન થઈ ગયા હતા. આ બધું કેવી રીતે થયું? મેં કામતી નજરોથી સીધું મામી તરફ જોયું. તે એક પળ માટે ગભરાઈ ગઈ અને પછી મારા મોંથી
ધીમેથી સાફ શબ્દોમાં એ જ નીકળ્યું કે મામીએ મને અહીં બંધ કરી હતી અને એકદમથી સન્નાટો છવાઈ ગયો. બધાની નજરો ફોરન મામી ઉપર ટકી ગઈ. મામીનો ચહેરો બદલાઈ ગયો. તે તરત ગુસ્સા અને હેરાનીનો નાટક કરતા બોલી, આ શું બકવાસ કરી રહી છે તું? તેમણે જોરથી કહ્યું, મેં તેને બંધ નથી કરી. હું કેમ ભલા આને બંધ કરીશ? પછી તે બધાની સામે રડવા જેવી અવાજમાં બોલી, જૂઠું બોલી રહી છે આ. મને શું ખબર કે આ અહીં કેવી રીતે આવી? અને માયરા ચૂપ ઊભી હતી. તેના ચહેરા પર ડર સાફ દેખાઈ રહ્યો હતો. મામાએ સખત નજરોથી પૂછ્યું કે સાચું શું છે? આખરે મામી જલ્દી બોલવા લાગી, હું તો લગ્નના કામોમાં લાગેલી હતી. ખબર નહીં આ અહીં ક્યારે આવી અને કોણે દરવાજો બંધ કરી દીધો હતો. હું કંઈ બોલવા જ જઈ રહી હતી કે ત્યારે જ વેદાંતે મારો હાથ પકડી લીધો. તેની પકડ બહુ શાંત હતી, જેમ કે તે મને વધારે તૂટવા નહોતો દેવા માંગતો. પછી તેણે બધાની સામે માત્ર એટલું જ કહ્યું કે સાચું જે પણ છે એક વાત તો સાફ છે. તેણે મારી તરફ જોઈને કહ્યું કે દિવ્યા ક્યાંક નહોતી ભાગી. તેના અવાજમાં આટલો ભરોસો હતો કે ઘણા લોકોએ આ પણ મામીની વાતો પર શક કરવાનું શરૂ કરી દીધું. અને મામી ચૂપ થઈ ગઈ, કારણ કે હવે હાલાત તેમના હાથથી નીકળી ચૂક્યા હતા અને કદાચ તે આ પણ સમજી ચૂકી હતી કે આજે તેમની ચાલ પૂરી રીતે કામ નથી કરી શકી. કેટલાક સમય પછી માહોલ ધીમે ધીમે સંભળાવા લાગ્યો અને મમ્મી સતત રડી રહી હતી. હું હજી પણ અંદરથી બહુ વધારે ગભરાયેલી હતી, પર વેદાંત પૂરો ટાઈમ મારી સાથે ઊભો રહ્યો. તેણે એકવાર પણ મને એકલી અનુભવવા ન દીધી. અને પછી તે જ રાત્રે અમારા લગ્ન થઈ ગયા. જ્યારે હું મંડપમાં બેઠી હતી તો વારંવાર તે બંધ રૂમ યાદ આવી રહ્યો હતો. જો વેદાંત મને શોધવા ન આવ્યો હોત તો કદાચ આજે મારી પૂરી જિંદગી બદલાઈ જાત. પછી ફેરા લેતી વખતે પણ મારી આંખો ભરાઈ ગઈ હતી. એટલા માટે નહીં કે હું મારા ઘરથી જઈ રહી હતી, પણ એટલા માટે કે પહેલીવાર કોઈ માણસ મને ખોવાથી ડરવા લાગ્યો હતો. વેદાંત ધીમેથી મારી તરફ જોયું, કહેવા લાગ્યો કે હવે ડરવાની કોઈ જરૂર નથી દિવ્યા. અને ખબર નહીં કે તે વખતે મને પહેલીવાર સાચેમાં અંદરથી સંતોષ અનુભવાયો. વિદાયના ટાઈમે મારી મમ્મી મને ગળે લગાવીને બહુ વધારે રડી હતી. તેમના હાથ વારંવાર મારા ચહેરાને સ્પર્શી રહ્યા હતા, જેમ કે તે વિશ્વાસ કરવા માંગતા હોય કે તેમની દીકરી સાચેમાં ખુશ છે. હું ખુદ પણ રડી રહી હતી, પણ મારા અંદર ક્યાંક એક અજીબ સંતોષ પણ હતો, કારણ કે આટલા વર્ષો પછી પહેલીવાર મને એવું લાગી રહ્યું હતું કે કદાચ હવે મારે દરરોજ કોઈના તાણા સાંભળીને નહીં જીવવું પડે. જ્યારે હું કારમાં બેઠી તો મારી નજર એકવાર ફરીથી ઘર તરફ ગઈ. દરવાજા પાસે મામી ઊભી હતી. ચહેરા પર જબરજસ્તીની મુસ્કાન હતી, પર તેમની આંખોમાં હાર સાફ દેખાઈ રહી હતી. અને હવે ખબર નહીં કેમ તેમને જોઈને મારા દિલમાં નફરત ન આવી, બસ એક થાક જેવું અનુભવાયું. વેદાંતનું ઘર સાચેમાં બહુ વધારે મોટું હતું અને તેનાથી પણ મોટી વસ્તુ હતી ત્યાંના લોકોનું દિલ. ઘર પહોંચતા જ તેની માએ મારું વેલકમ એટલા પ્રેમથી કર્યું કે હું કંઈક વખત માટે સમજી જ ન શકી કે હું કેવી પ્રતિક્રિયા આપું. તેમણે મારી આરતી ઉતારી અને હસીને કહ્યું કે હવે આ ઘર તમારું છે બેટી, તમારું. આ શબ્દ સાંભળીને મારી આંખો આપોઆપ જ ભરાઈ ગઈ હતી, કારણ કે મેં જિંદગીમાં હંમેશા ખુદને કોઈના પર બોજ જ અનુભવ્યો હતો. પહેલી રાત્રે હું રૂમમાં બહુ ચૂપ હતી. લગ્નના થાકથી વધારે મારા અંદર જૂના ડર ભરેલા હતા. મને વારંવાર એવું જ લાગી રહ્યું હતું કે ક્યાંક આ બધું સપનું તો નથી ને. વેદાંતે કદાચ મારા ચહેરા પર બધું વાંચી લીધું. તે ધીમેથી મારા સામે બેસી ગયો. આટલું ડર કેમ રહી છે? મેં નજરો ઝુકાવી લીધી. તે કેટલાક પળ મને જોતો રહ્યો, પછી બોલ્યો કે દિવ્યા, તને હવે દરેક વાત પર સફાઈ આપવાની જરૂર નથી. હું ધીમેથી બોલી, જો તમે મને ન શોધો તો કદાચ કંઈક નહીં. તેણે મારી વાત વચ્ચે જ રોકી દીધી. હું તને ક્યારેય પણ એકલી નથી છોડી શકતો. તેની વાત સાંભળીને ખબર નહીં કેમ મારા અંદર વર્ષોથી જમા થયેલું દર્દ થોડું હળવું થવા લાગ્યું. અને ઉધર બીજી તરફ મારા ગયા પછી ઘરમાં બહુ પહેલાં જેવું ન થયું. મામા હવે મામીથી પહેલાંની જેમ વાત નહોતા કરતા. તેમને અંદર શક થઈ ગયો હતો કે તે દિવસે જે થયું તેમાં ક્યાંક ને ક્યાંક મામીનો હાથ હતો. અને માયરા તે પહેલાંથી વધારે ચૂપ રહેવા લાગી, કારણ કે તેણે પોતાની આંખોથી જોયું હતું કે તેની માં ઈર્ષ્યામાં કેટલી દૂર સુધી જઈ ચૂકી છે. એક રાત્રે મામાએ આખરે મામીથી પૂછી જ લીધું કે સાચું બતાવ, તે દિવસે દિવ્યાના રૂમમાં તેજ બંધ કરી હતી ને? તો મામી ગુસ્સામાં તરત બોલી કે તમને પણ હવે મારા પર શક થઈ ગયો છે? તો મામા બોલ્યા, મને જવાબ જોઈએ, ફાલતુ વાતો મારાથી ન કરો. તે કેટલાક પળ માટે રૂમમાં ચૂપચાપ ઊભા રહ્યા, પર મામીએ તેમ છતાં સાચું ન માન્યું. તેમણે બસ એટલું જ કહ્યું કે મેં જે કર્યું હતું મારી દીકરી માટે કર્યું હતું. મામા હેરાનીથી તેમને જોવા લાગ્યા. શું મતલબ? શું કહેવા માંગે છે તું? મામીની આંખોમાં ફરીથી તેજ ઈર્ષ્યા ઉતરી આવી. શું હંમેશા દિવ્ય જ સારી વસ્તુઓની હકદાર બનશે? તેમનો અવાજ ડરમસ થઈ ગયો. મારી દીકરીમાં આખરે શું ખામી હતી? મામાએ પહેલીવાર બહુ સખત અવાજમાં કહ્યું કે ખામી માયરામાં કે દિવ્યામાં ક્યારેય પણ નહોતી. ખામી તો તારી વિચારસરણીમાં હતી. મામી ચૂપ થઈ ગઈ અને કદાચ પહેલીવાર તેમને પોતાના જ ઘરમાં હાર અનુભવાઈ હતી.
મારા લગ્ન પછી મારી જિંદગી ધીમે ધીમે બદલાવા લાગી. હવે સવારે આંખ ખુલતા જ કોઈના તાણા નથી સાંભળતા હતા. કોઈ મને બોજ નથી કહેતું, કોઈ મારી ચાલ પર હસતું પણ નહોતું. અને કદાચ આ જ વસ્તુ મને સૌથી વધારે અજીબ લાગતી, કારણ કે માણસ દર્દનો આદિ થઈ જાય છે તો પછી સંતોષ પણ તેને ડરાવવા લાગે છે. વેદાંત દરેક નાની વાતનું ખ્યાલ રાખતો, અને જો મારા પગમાં દર્દ થતો તો તે ફોરનથી મને દવા ખવડાવતો, મગર તેને ક્યારેય મને ઓછું અનુભવવા ન દીધું. ધીમે ધીમે હું પણ ખુલવા લાગી અને હસવા લાગી, અને હવે હું ખુદને કોઈની જિંદગીની ખુશી પણ અનુભવવા લાગી. પર જિંદગી આ કદાચ આટલી સરળતાથી મને ખુશ રહેવા દેવાની નહોતી. લગ્ન લગભગ 3 મહિના થઈ ગયા હતા. એક સાંજે હું વેદાંત ઓફિસથી ઘર પર પાછો ફર્યો તો તેનો ચહેરો થોડો પરેશાન દેખાઈ રહ્યો હતો. મેં પૂછ્યું કે શું થયું, બધું ઠીક તો છે? તેણે હળવું હસીને કહ્યું કે હા, બસ કામ થોડું વધારે છે. પર તેની આંખો કંઈક બીજું જ કહી રહી હતી. આગલા કેટલાક દિવસ મેં નોટિસ કર્યું કે તે ઘણીવાર ફોન પર ધીમા અવાજમાં વાત કરે છે. ક્યારેક રાત્રે બાલ્કનીમાં જઈને લાંબા સમય સુધી કોઈની સાથે વાત કરતો રહેતો. મગર મેં વધારે ધ્યાન ન આપ્યું. મને લાગ્યું કદાચ બિઝનેસનો કોઈ ઇસ્યુ હશે. પર પછી એક દિવસ હું તેની કબાટમાં કોઈ ફાઇલ શોધી રહી હતી કે ત્યારે એક ફોટો નીચે પડી ગયો. મેં ઝૂકીને તે ફોટો ઉઠાવ્યો અને પછીની જ પળે મારું દિલ જેમ રોકાઈ ગયું. ફોટામાં વેદાંત એક છોકરીની સાથે ઊભો હતો, બહુ વધારે નજીક, એટલો નજીક કે જેટલો માત્ર પોતાના લોકો ઊભા હોય છે. તે છોકરી બહુ જ ખૂબસૂરત હતી, અને સૌથી વધારે વિચારવા જેવી વાત એ હતી કે તે બિલકુલ પરફેક્ટ હતી. તેની ચાલ, તેનો ચહેરો, તેની મુસ્કાન, બધું જ. મારા હાથ ધ્રુજવા લાગ્યા, મારા શ્વાસ ગૂંચવા લાગ્યા. દિમાગમાં અચાનક મામીની વાતો ગૂંજી ગઈ. આવી છોકરીઓને કોણ અપનાવે છે? એક દિવસ જરૂર પસ્તાવો થશે. મેં ખુદને સમજાવવાની કોશિશ કરી, પણ દિલ ડરી ચૂક્યું હતું. તે રાત્રે વેદાંત ઘર પર આવ્યો તો મેં નોર્મલ રહેવાની કોશિશ કરી, પણ કદાચ તે સમજી ગયો હતો કે કંઈક તો બદલાયું છે. શું થયું દિવ્યા? તેણે પૂછ્યું તો મેં ફોરન કહ્યું કે કંઈ નહીં, પર મારી આંખો જૂઠું નથી બોલી રહી. તે મારી પાસે આવીને બેસી ગયો. દિવ્યા, બતાવ, શું વાત છે? કેટલાક સેકન્ડ સુધી હું ચૂપ રહી. પછી ધીમેથી તે ફોટો તેની તરફ વધારી દીધો. ફોટો જોતાં જ તેના ચહેરાનો રંગ પણ બદલાઈ ગયો. રૂમમાં અચાનકથી ભારે સન્નાટો છવાઈ ગયો, અને તે જ પળ મારા અંદર એક ડરે જન્મ લીધો. શું સાચેમાં મારી ખુશી આટલી જલ્દી ખતમ થવાની હતી? મારા હાથ હજી પણ કાંપી રહ્યા હતા. વેદાંત થોડી વાર માટે તે ફોટાને જોતો રહ્યો. પછી તેણે બહુ ઊંડો શ્વાસ લીધો. તેના ચહેરા પર ગુસ્સો નહોતો, બસ એક થાક જેવું ઉતરી ગયું હતું. તને આ ક્યાંથી મળી? તેણે ધીમેથી પૂછ્યું. મારો અવાજ પણ બહુ ધીમો હતો. મેં કહ્યું, આ અલમારીથી મળી છે. રૂમમાં કેટલાક સેકન્ડ માટે સન્નાટો રહ્યો. પછી હું ખુદને રોકી ન શકી. જો તમે કોઈ બીજાને પ્રેમ કરતા હતા તો તમે મારી સાથે લગ્ન કેમ કર્યા? આ કહેતા કહેતા મારી આંખો ભરાઈ આવી. હું જાણું છું હું તેમના જેવી નથી, પણ તમે જો મજબૂરીમાં આવું કર્યું તો દિવ્યા, બસ કરો. વેદાંતે અચાનક મારી વાત ત્યાં જ રોકી દીધી. તેનો અવાજ પહેલીવાર થોડો ભારે થયો હતો. એકવાર મારી તરફ જુઓ. મેં ધીમે ધીમે નજર ઉઠાવી. તેની આંખોમાં ચોટ સાફ દેખાઈ રહી હતી. તને સાચેમાં લાગે છે કે હું તારાથી જૂઠું બોલી શકું છું? મારા પાસે જવાબ નહોતો, કારણ કે ડર માણસને બહુ કંઈ વિચારવા પર મજબૂર કરી દે છે. વેદાંત કેટલાક પળ માટે ચૂપ રહ્યો. પછી તેણે ફોટાને હાથમાં બતાવતા કહ્યું કે આ કાવ્યા છે, મારી કઝિન. હું ચોંકી ગઈ. તેણે ધીમેથી કહ્યું, બાળપણથી અમે સાથે રમ્યા અને મોટા થયા. તે મને હંમેશા પોતાનો સૌથી સારો દોસ્ત માનતી હતી. પછી તેણે હળવી કડવી મુસ્કાન સાથે કહ્યું, અને આ ફોટો તેના લગ્નના દિવસનો છે. મારી આંખો ફોટા પર રોકાઈ ગઈ. હવે ધ્યાનથી જોવાથી કાવ્યાના હાથોમાં હળવી મહેંદી પણ દેખાઈ રહી હતી, જે મેં પહેલાં ગભરાહટમાં જોઈ જ નહોતી. તેના લગ્નના 2 મહિના પછી જ તેનો એક્સિડન્ટ થઈ ગયો હતો. તેનો અવાજ ધીમો પડી ગયો. તે હવે આ દુનિયામાં નથી. તે જ પળ મને મારી વિચારસરણી પર શરમ અનુભવવા લાગી. મેં તરત નજરો ઝુકાવી લીધી. મને નહોતું ખબર. સોરી વેદાંત. પછી તે મારી પાસે આવીને બેસી ગયો. કોઈ વાત નહીં, તેણે શાંત અવાજમાં કહ્યું. પર તને આટલો ડર કેમ લાગ્યો દિવ્યા? મારી આંખોથી આંસુ પડી ગયા. મેં તૂટેલા અવાજમાં કહ્યું, કારણ કે મને હંમેશા એવું જ લાગ્યું કે એક દિવસ તમને અહેસાસ થશે કે તમે મારા કરતાં વધારે સારાની હકદાર છો. વેદાંત થોડી વાર સુધી મને જોતો રહ્યો. પછી તેણે ધીમેથી મારો હાથ પોતાના હાથોમાં લઈ લીધો. દિવ્યા, તેનો અવાજ બહુ વધારે નરમ હતો. તે જે દિવસે હું પહેલીવાર તને મળ્યો હતો ને, તે જ દિવસે સમજી ગયો હતો કે મને કેવી છોકરી જોઈએ. મારી આંખો તેમ છતાં ભરાઈ આવી. તે હળવું હસ્યો અને જો મને માત્ર ખૂબસૂરતી કે માત્ર પરફેક્ટ છોકરી જોઈતી હોત તો હું દુનિયામાં કોઈની પણ સાથે લગ્ન કરી શકતો હોત. પછી તેણે બહુ ધીમેથી કહ્યું, મગર મને તું જોઈતી હતી. તે વખતે ખબર નહીં કેમ મારા અંદર વર્ષોથી જમા થયેલો તે ડર ધીમે ધીમે પીગળવા લાગ્યો. હું રડતા રડતા તેના ખભે વળગી ગઈ. સોરી વેદાંત, મને માફ કરી દો. મેં તમને ખોટા સમજ્યા. તે હળવું હસી પડ્યો. હવે એક વાત હંમેશા યાદ રાખજે દિવ્યા. મેં તેની તરફ જોયું. તું મારી મજબૂરી નથી, પણ તું મારી પસંદ છે. અને કદાચ તે વખતે મને સાચેમાં વિશ્વાસ થયો હતો કે કોઈ માણસ મને મારી ખામીઓ સાથે પણ
પૂરા દિલથી ચાહી શકે છે. હું હજી પણ વેદાંતની પાસે જ બેઠી હતી. આંખો રડવાના કારણે લાલ થઈ ગઈ હતી અને સૂજી પણ ગઈ હતી. દિલ તો હળવું થયું હતું, પર એક સવાલ હજી પણ અંદર ક્યાંક અટકેલો હતો. મેં હિંમત કરીને ધીમેથી તેને પૂછ્યું, તો તમે રાત્રે બાલ્કનીમાં કોની સાથે વાત કરતા હતા? વેદાંતે મારી તરફ જોયું. તેને સમજાઈ ગયું હતું કે મારા મનમાં શું ચાલી રહ્યું છે. મેં નજર ઝુકાવતા કહ્યું, મને લાગ્યું કદાચ તમે કોઈ છોકરી સાથે વાતો કરો છો, એટલે મારાથી છુપાઈને જતા હતા. મારા અવાજમાં શરમ પણ સાફ દેખાઈ રહી હતી. મને માફ કરી દો, મેં બહુ ખોટું વિચારી લીધું. કેટલાક પળ સુધી વેદાંત ચૂપ રહ્યો. પછી તે ધીમેથી ઊભો થયો અને કબાટમાંથી એક ફાઇલ કાઢી તેને મારા સામે રાખી દીધી. મેં હેરાનીથી તેની તરફ જોયું. તેને તે ફાઇલ ખોલતા કહ્યું, હું તારાથી કંઈક છુપાવવા નહોતો માંગતો, બસ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો. ફાઇલની અંદર હોસ્પિટલના કેટલાક રિપોર્ટ હતા. મારું દિલ ધ્રુજવા લાગ્યું. આ શું છે વેદાંતે હળવા અવાજમાં કહ્યું કે આ તારા ઈલાજની ફાઇલ છે. હું એકદમ ચૂપ થઈ ગઈ. તેણે આગળ કહ્યું, હું છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ ડૉક્ટર્સથી વાત કરી રહ્યો હતો. મારા શ્વાસ જેમ રોકાઈ ગયા. કેમ? પછી તે હળવું હસ્યો. કારણ કે હું જોવા માંગુ છું કે તારા પગનો ઈલાજ કેટલો સારો થઈ શકે છે. મારી આંખો ફાટી ગઈ. પર તમે મને જણાવ્યું કેમ નહીં આ વિશે? તે બોલ્યો, કારણ કે હું તને ખોટી આશા નહોતો આપવા માંગતો. તેણે ખૂબ શાંત અવાજમાં કહ્યું, જ્યાં સુધી મને પૂરો વિશ્વાસ નહીં થઈ જાય કે ઈલાજ પોસિબલ છે, હું તને અધૂરી વાત નહીં જણાવવા માંગતો હતો. મારી આંખોમાંથી ફરીથી આંસુ નીકળી ગયા અને આ વખત મને યાદ આવ્યું કે તે લાંબા સમય સુધી ફોન પર ધીમે ધીમે વાત કરવી, બાલ્કનીમાં જઈને કલાકો સુધી કોઈની સાથે વાત કરવી, વારંવાર હોસ્પિટલના મેલ જોવા. હું જેને દગો સમજી રહી હતી તે માણસ ચૂપચાપ મારી જિંદગી સરળ કરવાની કોશિશ કરી રહ્યો હતો. પછી હું રડતા રડતા બોલી, અને હું તમારા વિશે કેટલું ખોટું વિચારી રહી હતી. વેદાંત તરત મારી પાસે આવીને બેસી ગયો. દિવ્યા, તેણે મારો ચહેરો ઉપર કર્યો. પતિ પત્નીની વચ્ચે ગેરસમજ થવી ખોટું નથી. પછી તેણે હળવી મુસ્કાન સાથે કહ્યું, ખોટું ત્યારે થાય છે જ્યારે લોકો પૂછવાનું છોડી દે છે. હું રડતા રડતા હસી ગઈ. તો શું સાચેમાં મારો ઈલાજ થઈ શકે છે? વેદાંતની આંખોમાં ચમક આવી ગઈ. પૂરી રીતે ઠીક થવાનું વચન તો નહીં આપું, તેણે ધીમેથી કહ્યું, પર એટલું જરૂર ઈચ્છું છું કે તારે જિંદગીભર દર્દ સાથે ન ચાલવું પડે. તે પળ હું તેને બસ જોતી જ રહી ગઈ, કારણ કે જે છોકરીને હંમેશા સંભાળવામાં આવ્યું હતું કે તે કોઈની જિંદગી પર બોજ બનશે, આજે એ જ છોકરી કોઈની સૌથી મોટી ફિકર બની ચૂકી હતી. મેં ધીમેથી તેનો હાથ પકડી લીધો, અને હવે મને ખુદથી વધારે તારા પર ભરોસો છે વેદાંત. અને આ વખતે વેદાંતની આંખોમાં પણ હળવી નમી ઉતરી આવી હતી. વેદાંતે મારા માટે જે ડૉક્ટરથી વાત કરી હતી તે શહેરના બહુ સારા ડૉક્ટર હતા. પહેલીવાર જ્યારે હું હોસ્પિટલ ગઈ તો મારા દિલમાં આશાથી વધારે ડર પણ હતો, કારણ કે બાળપણથી મેં બસ એ જ વાત સાંભળી હતી, હવે આ ક્યારે પણ ઠીક નહીં થઈ શકે. એટલે જ ઈલાજ શબ્દ પણ મને સપના જેવો લાગી જ રહ્યો હતો. ડૉક્ટરે મારા બધા રિપોર્ટ, ચાલવાની રીત, જૂના એક્સરે જોયા. પછી તે ઘણીવાર પછી બોલ્યા કે તકલીફ તો જૂની જરૂર છે, પણ પૂરી રીતે ઈલાજ નથી. મારા શ્વાસ જેમ ત્યાં જ અટકી ગયા. મેં તરત વેદાંત તરફ જોયું. તેની આંખોમાં તેજ આશા દેખાઈ રહી હતી, જે કદાચ તે આટલા દિવસોથી છુપાવીને બેઠો હતો. ડૉક્ટરે સમજાવ્યું કે ઈલાજ લાંબો હશે, સર્જરી પણ કરવી પડશે, પછી મહિનાઓની થેરાપી થશે. પર જો બધું ઠીક રહ્યું તો હું પહેલાંથી ઘણી વધારે સારી રીતે ચાલી શકીશ. તે રાત્રે હું બહુ મોડે સુધી સૂઈ ન શકી. વારંવાર એ જ વિચારતી રહી કે શું સાચેમાં મારી જિંદગી બદલાઈ શકે છે. અને દર વખતે મારા મનમાં એ જ ચહેરો આવતો, વેદાંતનો ચહેરો. કારણ કે જો તે હાર માની લે તો કદાચ હું ક્યારેય પણ આશા કરવાનું જ ન શીખી શકત. તેના પછી મારો ઈલાજ શરૂ થઈ ગયો. સર્જરીનો દિવસ મારા માટે બહુ વધારે મુશ્કેલ હતો. હું અંદરથી કાંપી રહી હતી અને ડરી રહી હતી. અને ઓપરેશન થિયેટરમાં લઈ જતી વખતે વેદાંતે મારો હાથ પકડીને બસ એટલું જ કહ્યું, હવે સુધી તે એકલા દર્દ સહન કર્યો છે, હવે આગળનો દરેક દર્દ આપણે બંને અડધો જ વહેંચીશું. મારી આંખો ભરાઈ ગઈ. ઓપરેશન કેટલાક કલાકો સુધી ચાલ્યું, અને જ્યારે ડૉક્ટર બહાર આવ્યા તો તેમના ચહેરાની મુસ્કાન જોઈને જ વેદાંત સમજી ગયો કે બધું ઠીક થઈ ગયું. તેના પછી મહિનાઓ સુધી થેરાપી ચાલી. શરૂઆતમાં દર્દ બહુ વધારે થતો હતો. ઘણીવાર હું રડી પણ જતી હતી અને હાર સુધી માની લેતી હતી. પર વેદાંત દર વખતે મને સંભાળી લેતો, બસ થોડું વધારે, તું કરી લઈશ, હું તારી સાથે છું. ને દિવ્યા, તને ગભરાવાની જરૂર નથી. ધીમે ધીમે હું બદલાવા લાગી. જે છોકરી પહેલાં દરેક પગલે લથડી જતી હતી, હવે તે વિના સહારે કેટલાક સમય ચાલવા લાગી. અને જે દિવસે ડૉક્ટરે હસીને કહ્યું કે તમે વિના તકલીફ ચાલી શકો છો, તે દિવસે હું ખુદને રોકી જ ન શકી. હું રડતા રડતા સીધી વેદાંતને વળગી પડી, કારણ કે તે માણસે માત્ર મારો ઈલાજ જ નહોતો કરાવ્યો, તેણે વર્ષોથી તૂટેલો મારો કોન્ફિડન્સ પણ પાછો લોટાવી દીધો હતો. ઉધર બીજી તરફ સમયની સાથે મામીની જિંદગી એવી ન રહી જેમ તે ઈચ્છતી હતી. માયરા માટે સંબંધો તો આવ્યા, પર દરેક વખતે કોઈને કોઈ કારણથી વાત તૂટી જતી. ક્યારેક છોકરાવાળાઓને તેમનો વ્યવહાર પસંદ ન આવતો, તો ક્યારેક દહેજની વાતો સામે આવી જતી. નહીંતર
ખુદ સંબંધમાં છેલ્લા સમય પર ના થઈ જતી. ધીમે ધીમે આખા રિશ્તેદારોમાં મામીની ચાલાકીઓની વાતો ફેલાવા લાગી, પણ લોકો હવે તેમનાથી થોડું બચીને રહેવા લાગ્યા. અને સૌથી વધારે તેમને ત્યારે ઝટકો લાગ્યો જ્યારે એક સંબંધ માત્ર એટલા માટે તૂટી ગયો કારણ કે છોકરાવાળોએ સાફ કહી દીધું, જો ઓરત પોતાની ભાણેજને બરબાદ કરવા માંગતી હતી, તેની દીકરી અમારું ઘર શું વાત કરશે. તે દિવસે પહેલીવાર મામી પૂરી રાત રડી. કદાચ ઉપરવાળો તેમને એ જ અનુભવ કરાવી રહ્યો હતો જે વર્ષો સુધી મને અનુભવ કરાવતા રહ્યા હતા. લગભગ 1 વર્ષ પછી હું પહેલીવાર પિયર ગઈ. દરવાજા સુધી પહોંચતા મારા પગ ખુદ મને અજીબ લાગી રહ્યા હતા કારણ કે હવે હું પહેલાંની જેમ પૂરી રીતે લંગડાઈને નહોતી ચાલી રહી. હળવો ફરક જરૂર હતો, પણ હવે મારા પગલામાં ડર નહોતો. દરવાજો ખોલતા જ સામે મામી ઊભી દેખાઈ. તેમણે જેવું મને જોયું તે કેટલાક સેકન્ડ સુધી બસ મને જોતી જ રહી ગઈ. તેમની આંખોમાં હેરાની મને સાફ દેખાઈ રહી હતી. દિવ્યા, તું પછી હું હળવું હસી પડી. તે જ વખત માં પણ બહાર આવી ગઈ. તે પણ મને જોઈને ચોંકી ગઈ. કદાચ તેમને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તે જ છોકરી જેને હંમેશા કમજોર સમજતા હતા આજે આટલી બદલાયેલી તેમની સામે ઊભી છે. મમ્મી તો મને જોતાં જ રડતા રડતા ગળે લાગી ગઈ, પણ મામી તે ચૂપ ઊભી હતી. બહુ મોડે સુધી આવી જ રીતે ઊભી રહી. પછી અચાનક તેમની આંખોમાંથી આંસુ ભરાઈ આવ્યા. તેમણે ધ્રુજતા અવાજમાં કહ્યું, દિવ્યા, અમે તારી સાથે બહુ ખોટું કર્યું. હું શાંત ઊભી હતી. પછી તે રડતા રડતા બોલી, ખબર નહીં તારા માટે શું શું વિચારતા રહ્યા, તને બોજ સમજતા રહ્યા, અને ઉપરવાળો દર વખતે અમને અરીસો બતાવતો રહ્યો. મારી આંખો પણ ઝૂકી ગઈ હતી. મામીએ પહેલીવાર મારા સામે હાથ જોડી દીધા. જો થઈ શકે તો અમને માફ કરી દેજે. મેં તેમની તરફ જોયું અને ખબર નહીં કેમ તે વખતે મારા દિલમાં ગુસ્સો નહોતો કારણ કે જિંદગીએ મને એક વાત શીખવી દીધી હતી, કેટલાક લોકોને સજા માણસ નહીં તેમના પોતાના કર્મ આપે છે. તે દિવસે ઘરનું માહોલ બહુ અલગ હતું. તે જ દિવાલો, તે જ આંગણું, તે જ લોકો હતા, પણ ખબર નહીં કેમ બધું બદલાઈ ગયું હતું. કદાચ એટલે કે આ વખતે હું તે ઘરમાં તૂટેલી છોકરી બનીને નહીં, ખુદને ઓળખી ચૂકેલી છોકરી બનીને પહોંચી હતી. મામી વારંવાર મને જોઈ રહી હતી. તેમની આંખોમાં પસ્તાવો સાફ દેખાઈ રહ્યો હતો. મામીએ કહ્યું કે તને ખબર છે દિવ્યા, જ્યારે તું નાની હતી ને ત્યારે મને હંમેશા ડર લાગતો હતો. મેં તેમની તરફ જોયું. તે હળવું રડવા લાગી. ડર એ હતો કે ક્યાંક લોકો મારી દીકરીથી વધારે તને પ્રેમ ન કરવા લાગે કારણ કે તારા અંદર તે ઈચ્છા હતી જે અમારામાં ક્યારેય નહોતી. માયરા પણ ચૂપચાપ ઊભી રહીને બધું સાંભળી રહી હતી. તેણે ધીમેથી મારી પાસે આવીને કહ્યું, મેં ક્યારેય તેમને રોક્યા નહીં જ્યારે મમ્મી તમારી સાથે ખોટું કરતી હતી. કદાચ હું એટલી જ ખોટી હતી. હું થોડીવાર તેમને જોતી રહી. પછી બહુ શાંત અવાજમાં કહ્યું કે ભૂલ દરેક માણસથી થાય છે, પર દરેક જણ તેને માનતો નથી. મામીની આંખોમાં આંસુ પડવા લાગ્યા. તે દિવસે ખબર નહીં કેમ કેટલાય વર્ષોનો બોજ હળવો થઈ ગયો. સાંજે જ્યારે હું પાછી જવા લાગી તો મમ્મીએ મારો ચહેરો બંને હાથોમાં પકડી લીધો. તેમની આંખોમાં ગર્વ હતો. આજે તારા પપ્પા હોત તો તે બહુ ખુશ હોત. મારી આંખો ભરાઈ ગઈ. મેં આકાશ તરફ જોયું. દિલમાં પહેલીવાર કોઈ ફરિયાદ નહોતી કારણ કે જિંદગીએ મારાથી બધું કંઈ છીનવ્યું જરૂર હતું, પણ આખરે મને તે લોકો આપ્યા જેમણે મને મારી ખામીઓ સાથે અપનાવી. હું કારમાં બેઠી તો વેદાંત હસીને બોલ્યો, હવે કેવું લાગી રહ્યું છે મારી દિવ્યાને? મેં બારીથી બહાર જોતા હળવી મુસ્કાન સાથે કહ્યું, પહેલાં મને લાગતું હતું કે મારી કિસ્મત કોઈકે ગુસ્સામાં લખી છે. વેદાંત મારી તરફ જોઈને મારી વાત ધ્યાનથી સાંભળવા લાગ્યો. મેં તેની તરફ જોઈને કહ્યું, પર કદાચ ઉપરવાળો બસ મારી કહાનીનો સારો હિસ્સો થોડો મોડેથી લખી રહ્યો હતો. વેદાંત હસી દીધો. તેણે ધીમેથી મારો હાથ પકડી લીધો અને આ વખતે મેં મારો હાથ છોડ્યો નહીં કારણ કે હવે મને ડર નહોતો કે કોઈ મને મારી ખામીઓની વજહથી છોડી દેશે. હવે મને વિશ્વાસ થઈ ગયો હતો કે સાચો પ્રેમ માણસની ચાલ નહીં તેનું દિલ જુએ છે. અને કદાચ આજ મારી કહાનીની સૌથી ખૂબસૂરત વાત હતી. દોસ્તો, આશા રાખું છું તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.